महाशिवरात्रि व्रत 2025 26 કે 27 ફેબ્રુઆરી આ વર્ષે કઈ તારીખે મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવશે? મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરેની પૂજાનો શું સમય હશે? નિશિત કાળનો પૂજા સમય શું હશે? પ્રદોષકાળ પૂજાનો સમય શું હશે? ભદ્રા ક્યારે રહેશે અને તેનો આ મહાપર્વ પર શું પ્રભાવ પડશે? મહાશિવરાત્રિની પૂજા વિધિ અને આ દિવસે કરવાના ખાસ કાર્યો વિશે આજે આ વિડીયોમાં આપણે ડિટેલમાં જાણીશું. સૌપ્રથમ ધર્મભક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહાશિવરાત્રિ હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ પાવન દિવસે દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીજીનો વિવાહ સંપન્ન થયો હતો. વૈદિક પંચાંગ અનુસાર ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પવિત્ર ઉત્સવ મનાવવામાં આવે છે. ભક્તો આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના ઉપવાસ રાખે છે. વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે. ખાસ રીતે શિવલિંગનો અભિષેક કરે છે અને શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરે છે. અને ઘણા સ્થળોએ ભગવાન શિવની શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવે છે. 2025 મહાશિવરાત્રિના શુભ મુહૂર્તો વિશે જાણીએ. આ વખતે ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિ 26 ફેબ્રુઆરી બુધવારના રોજ સવારે 11:09 શરૂ થશે અને ત્યારથી 27 ફેબ્રુઆરી ગુરુવારના રોજ સવારે 8:54 પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર મહાશિવરાત્રિ વ્રત 26 ફેબ્રુઆરી બુધવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે પ્રદોષકાળ 26 ફેબ્રુઆરી બુધવારે સાંજે 5:04 થી 7:10 સુધી રહેશે. ત્યારબાદ નિશિતકાળ મધ્યરાત્રિ પૂજાનો સમય એટલે કે 26 ફેબ્રુઆરી રાત્રે 12:09 થી 12:59 સુધી રહેશે. ભદ્રકાળ અને તેનો પ્રભાવ પંચાંગ અનુસાર 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11:08 થી રાત્રે 10:05 સુધી ભદ્રા રહેશે. પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર ભદ્રા અને પંચાંગ જેવા અશુભ સમયનો ભગવાન શિવની પૂજા પર કોઈ પણ પ્રભાવ પડતો નથી અને આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં હશે એટલે કે તેથી પૃથ્વીલોક પર તેની અસર દેખાશે નહીં. આથી જ ભદ્રકાળ દરમિયાન પણ નિર્ભયતાથી શિવ પૂજા અને જલ અભિષેક કરી શકાય છે. જો કોઈ ભક્ત ભદ્રા સમાપ્ત થવાની રાહ જોવાની ઈચ્છા રાખે છે તો તે ભદ્રા બાદ પૂજા કરી શકે છે, જે વ્યક્તિગત શ્રદ્ધા પર આધાર રાખે છે. 2025 મહાશિવરાત્રિની 4 પ્રહરોની પૂજાનો સમય. પ્રથમ પ્રહર સાંજે 6:19 થી રાત્રે 9:26 સુધી રહેશે. બીજું પ્રહર રાત્રે 9:26 થી મધ્યરાત્રિએ 12:34 સુધી રહેશે. તૃતીય પ્રહર મધ્યરાત્રિ 12:34 થી સવારે 3:41 સુધી રહેશે. ચતુર્થ પ્રહર 27 ફેબ્રુઆરી ગુરુવારે સવારે 3:41 થી 6:48 સુધી રહેશે. આમ તો ચારેય પ્રહરોમાં પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે, પરંતુ ચારેય પ્રહરોમાં જો તમે પૂજા ન કરી શકતા હોય તો પ્રથમ પ્રહર અને અંતિમ પ્રહરમાં પૂજા કરવું અનિવાર્ય હોય છે. નિશિતકાળ અને પ્રદોષકાળ દરમિયાન પણ પૂજા કરવી શુભ માનવામાં આવે છે, તેમાં પણ પૂજા કરી શકાય. મહાશિવરાત્રિના દિવસે કઈ રીતે પૂજા કરવી તો તેની પૂજા વિધિ જોઈએ. સવારે સ્નાન કરીને શુદ્ધ અને સાદા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શિવલિંગને પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ વડે અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય અને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રના જાપ કરવા જોઈએ. શિવલિંગ પર ભસ્મ, બેલપત્ર, ધતુરો, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય ચડાવવું જોઈએ. મહાશિવરાત્રિના દિવસે વ્રતકથા વાંચી અને શિવજીની આરતી કરવામાં આવે છે. યથાશક્તિ રાત્રે જાગરણ અને શિવ ભક્તિ કરવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે વિશેષ ઉપાય શું કરી શકાય? તો સવારે વહેલા ઉઠી શિવલિંગ પર જલાભિષેક કરી શકાય છે. 4 પ્રહરોમાં શિવ રુદ્રાષ્ટ ધ્યાયી પાઠ કરવાથી સર્વ દુઃખોનો નાશ થાય છે. દૂધ, ખાંડ અને કાળા તલ વગેરેથી જળ ચડાવવાથી આરોગ્ય લાભ પ્રાપ્ત થાય છે. અન્ન અને ધનનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ પ્રદાન કરે છે. મહાશિવરાત્રિના વ્રતનું પારણ કઈ રીતે કરવાનું એટલે કે સમાપ્ત વિધિ કઈ રીતે કરવી? તો વ્રતનું પારણ હંમેશા બીજા દિવસે શિવલિંગ પર જળ અર્પણ કર્યા પછી કરવું જોઈએ. 27 ફેબ્રુઆરી ગુરુવારે સવારે 6:53 થી 8:54 સુધી પારણનો સમય રહેશે. આ સમયે શિવજીને પ્રસાદ અર્પણ કર્યો હોય તે પ્રસાદ સ્વીકાર્યા પછી શુદ્ધ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. જો વિડીયોમાં આપેલ માહિતી તમને યોગ્ય આવી હોય તો ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય ભોલેનાથ.